કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી। જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ। અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત, સુરત, અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી કોઈ દેખીતો કામ ધંધો તો ખાસ કરતો નથી, તે અંગેની તપાસ ચાલુ છે, પરંતુ મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાને ફસાવી તેના વિડીયો રેકોર્ડિંગ કરી તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપી તેના પાસેથી અભદ્ર અને અનૈતિક માગણી કરતો હોવાનું આ તપાસ દરમિયાન સામે આવેલ છે। જ્યારે પોલીસ સામે સમગ્ર મામલો આવેલો ત્યારે ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી આરોપીને કોઈપણ સંજોગોમાં પકડી પાડવા માટે કટિબદ્ધ થયેલા। આરોપીને પકડવા માટે અમરોલી પોલીસની ટીમે 3000થી વધારે કિલોમીટરનો પ્રવાસનું અંતર કાપેલું। આ ઉપરાંત અલગ અલગ બિહાર, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢના અલગ અલગ વિસ્તારોમાં બાતમીના આધારે પહોંચી વેશપલટો કરી અને કામગીરી કરેલી અને અંતિમ છત્તીસગઢમાં આવેલા એક વિસ્તારના તળાવ પાસે 4 દિવસ સુધી ગુપ્ત વેશે રહીને આરોપીનું પગેરું મેળવી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।